નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું હિના. બુલેટિનની શરૂઆત કરવી છે કે જ્યાં ગુજરાત માટે ચિંતાજનક સમાચાર છે. એચએમપી વાયરસના કેસ હવે ગુજરાતમાં વધી રહ્યા હોવાની વિગત છે. ગુજરાતમાં વધુ એક એચએમપી વાયરસનો કેસ નોંધાયો. કચ્છના 59 વર્ષીય આધેડનો એચએમપી વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં વૃદ્ધને દાખલ કરાયા છે. એચએમપીવી પોઝિટિવ વૃદ્ધની કોઈ ટ્રાવેલિંગ હિસ્ટ્રી સામે નથી આવી. ગુજરાતમાં એચએમપી પોઝિટિવ કેસનો આંક હવે 5 પર પહોંચી ગયો છે. તો વૃદ્ધો અને બાળકો આ વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે, ત્યારે વૃદ્ધ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. રાજ્યમાં હવે એચએમપીવીના કુલ 5 કેસ નોંધાયા છે કે જેમના આ વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ જે વાયરસ હાલ જે ફેલાઈ રહ્યો છે, શિયાળામાં સૌથી વધારે આ વાયરસ ફેલાય છે. ઠંડીનું જે વાતાવરણ હોય છે તેમાં ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે. ત્યારે આપને જણાવી દઈએ કે જ્યાં ગુજરાતમાં આ વાયરસના કેસ કે જે વધી રહ્યા છે, વધુ એક કેસ નોંધાયો છે કચ્છમાંથી કે જ્યાં 59 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને વિગતો મળી રહી છે તે પ્રમાણે ખાનગી હોસ્પિટલમાં વૃદ્ધને દાખલ કરાયા છે. અમદાવાદમાંથી પણ નવજાત બાળકનો જે દાખલ કરવામાં આવ્યો હતો તેની હાલત પણ સુધારા ઉપર હતી, પરંતુ વધુ એક વખત કચ્છમાંથી આ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.